હાલો તો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે તમારો આજના એક ધમાકેદાર વિડીયોની અંદર. આપણે આવી ગયા છીએ અત્યારમાં આ દાતરડીના સ્ટુડન્ટો છે ત્યાં એની પાસે થોડાક પ્રશ્નોત્તરી કરવા માટે, કારણ કે આ વિડીયો આપણે બનાવવાનો છે ગેમ ક્વિઝવાળો. જો એનો સાચો જવાબ પડશે તો એને આપણે ઇનામ આપશું, અને જ્યાં સુધી એને રમવું હોય ત્યાં સુધી, અને જો ખોટો પડશે તો ઇનામ આપેલું છે એ પાછું લઈ લઈશું. તો આ વિડીયોમાં આવવાની છે બહુ મજા, તો બન્યા રહેજો વિડીયોની અંદર. હા તો મિત્રો, આ જો આપણા સવાલ સાચા જવાબ દેશે તો એને આપણે દઈશું 10 રૂપિયા, અને બીજો સવાલ સાચો જવાબ દેશે બીજા સવાલનો તો એને દઈશું 20. એમ પૈસા વધતા જાય. જો એને આગળ રમવું હોય તો, અને ખોટો પડશે તો જે પૈસા દીધા છે એ પાછા લેવામાં આવશે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. હાલો તો સંજયભાઈ, રેડી? હાલો તો પહેલો સવાલ તમારી માટે કે આપણા દેશના વડાપ્રધાન કોણ છે? આપણા દેશના વડાપ્રધાન એવા આપણા નરેન્દ્રભાઈ મોદી છે. હાલો ભાઈ, તો એનો પહેલો પ્રશ્ન સાચો છે, તો એની માટે આપણે દઈશું 10 રૂપિયા. બીજો સવાલ તમને કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ છે. બીજો પ્રશ્ન પણ એનો સાચો છે, જોરદાર. હા તો સંજયભાઈ 2 જવાબ આપ્યા છે સાચા, અને ઇનામ જીતી ચૂક્યા છે. તો આપણે ભાઈ, તમારે આગળ રમવું છે કે નથી રમવું? રમવું છે ભાઈ એને. તો આપણે ત્રીજો પ્રશ્નને પૂછશું. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે? ભારતનું અમદાવાદમાં આવેલું છે. એટલે ભાઈ જોરદાર. હાલો ભાઈ, આનો ભાઈ બીજો નંબર, ત્રીજો પ્રશ્ન પણ સાચો પડ્યો છે. ખૂબ સરસ. તો આપણે એને દઈ દઈશું 50 રૂપિયા. હાલો ભાઈ, 50. હવે રમવું છે કે આગળ? હાલો ભાઈ, એને હજી આગળ રમવું છે, તો બન્યા રહેજો વિડીયોની અંદર. ઉભા રહેજો. આગળ રમવું છે કે ભાઈ તમારે? તો ચોથો પ્રશ્ન છે, ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે? ડાકોરમાં રણછોડરાયનું મંદિર. 10 સેકન્ડ મળે છે. 10, 9, 8, 7, 6, 5, નથી આવડતું. 4. હાલો ભાઈ, તો તમે જે ઇનામ જીતા એ તમારે અમને પાછા દેવા પડશે, કારણ કે અમે તમને બોલી કરી હતી. નો આવડે તો તમે જ્યાં સુધી તમને આવડે ત્યાં સુધી તમે પૈસા લઈને ક્વિટ કરી શકો, પણ તમે ક્વિટ કર્યું નહીં એટલે જે તમે જીતા એ અમને પૈસા પાછા આપી દો, અને આપણે બીજા કોકને ગોતીએ. આ તો સંજયભાઈનો એક પ્રશ્ન ખોટો પડ્યો, એના પૈસા આપણે પાછા લેવા પડ્યા, એ આપણી મજબૂરી હતી. તો હવે ભાઈ બીજા સ્ટુડન્ટને આપણે લઈ લીધા છે, અને એને રમવું છે, તો એને આપણે પ્રશ્નો પૂછશું. તો ભાઈ રેડી છો તમે? હા. તો હાલો, તમારી માટે પહેલો પ્રશ્ન છે. આપણે 11 9 કેટલા થાય? 99. રેડી છો ભાઈ? હાલો ભાઈ, એનો ફર્સ્ટ પ્રશ્ન છે એ સાચો પડ્યો છે, તો એને આપણે દઈશું 10 રૂપિયા. હાલો ભાઈ. હાલો તો બીજો પ્રશ્ન છે, હવે આગળ રમવું છે કે બંધ કરી દેવી? હાલો ભાઈ, એને રમવું છે. તો ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. ભાવનગર તો ખોટું છે ભાઈ. હાલો ભાઈ, તમારો પ્રશ્ન ખોટો છે, એટલે તમને એમ ઇનામ આપ્યું એ આપી જો અમને પાછું, પછી આગળ બીજા કોકનો વારો લઈ. હા તો 2 મિત્રોનો વારો લીધો છે, ને હવે ત્રીજા આવી ગયા છે ભાવેશભાઈ. તો ભાવેશભાઈ, તમે તૈયાર છો? હા. ચાલો તો તમને સામાન્ય પ્રશ્ન આપણે પૂછવાથી શરૂઆત કરી દઈએ. 12 તેરી 2000 years later. આ તમે જ્ઞાન જોઈ શકો છો આપણે ભાવેશભાઈનું. ભાવેશભાઈ 12 તેરી 36. 12 તેરી 36 ભાઈ. હાલો, આસુ પડ્યું થોડું ઘણું. શાબાશ શાબાશ. હવે કોઈ કહેતું નથી ને કોઈ કે આમ જોતા નહીં, અહીંયા ધ્યાન રાખજો. હાલો, કાંઈ વાંધો નહીં. 13 9 આ સાઈડ નજર. 10 9 8 7 39 13 9 39 ભાઈ. શાબાશ. હાલો તો તમે હારી ગયા, કારણ કે તમને એક કાંઈ આવડતું નથી. રેડી ને? હાલો તો ભાઈ, આપણે શું છે નામ તમારું? દિવ્યેશ. હાલો તો દિવ્યેશભાઈ આવી ગયા છે, આપણે એને પ્રશ્નો પૂછશું.
દિવ્યેશભાઈ, આપણા ગુજરાતના નાણામંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ. कैसा लगा मेरा मजाक? હા શું છે? ભાઈ આ તો ખોટું ઉડ્યું પેલામાં જ છે. અરે તમારું જ્ઞાન ક્યાં જેવું છે? તમે શું કરો છો કઈ? હાલો તો ભાઈ એને નાણામંત્રી નથી ઓળખતા, આપણે એને બીજો પ્રશ્ન પૂછીએ. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? નથી આવડતું. હાલો ભાઈ એના ગુજરાતના મુખ્યમંત્રી નથી આવડતું. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ નેક્સ્ટ વખત આપણે ટ્રાય મારશું. બીજું હું તમે થોડીક તૈયારી કરીને આવજો, હું પાછો આવીશ. 4 જણાને આપણે પૂછીએ કે જેને આ 5માં ભાઈ આવી ગયા છે સુજલભાઈ, તો એને આપણે નવો પ્રશ્ન પૂછશું. સુજલભાઈ રેડી? તો તમને પહેલો પ્રશ્ન છે, આપણા ભારતના નાણામંત્રી કોણ છે? 10. સરદાર વલ્લભભાઈ પટેલ. હા તો ભારતના નાણામંત્રી આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે ભાઈ. સાચું છે? એ ભાઈ ગુજરાતના આપણા ભારતના આપણા નાણામંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાચું છે? તો તમારું ખૂબ બહુ મસ્ત તમારું જ્ઞાન છે. આવી રીતે જ ભણતા રહ્યો અને અહીંથી થોડી કલ્ટી પકડો ને લાવો આપણે 10 રૂપિયા. આ ક્વિઝ તમે જોઈ, આમાં કોને પાસે કેટલું જ્ઞાન છે. કોકના હાસા પડ્યા ને કોકના ખોટા પડ્યા, પણ કાંઈ વાંધો નહીં, આપણે એને આપણે પૂરતી થોડું થોડું ઇનામ આપી દઈએ એટલે એ રાજી ને આપણે રાજી. ઓકે, તો ચાલો સ્ટાર્ટ રહી ગયો. હવે બીજી વારમાં સરખી મહેનત કરીને આવજો. હું પાછો ફરી એકવાર તમારી પાસે વિડીયો ઉતારવા આવીશ. તો આવતી વખત માટે તમને બેસ્ટ ઓફ લક. રેડી? થેન્ક યુ.